નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘઉં વિશે વાત કરવાના છીએ, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, ઘઉંની રોટલી હવે ગાયબ થશે તમારા ભાણામાંથી. મિત્રો, એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો. વિલિયમ ડેવિસ, જે એમડી કાર્ડિયોલોજિસ્ટ, પોતાની કારકિર્દીની શરૂઆતમાં એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી કરતા હતા, કારણ કે મને એ જ કરવા માટેનું શિક્ષણ મળ્યું હતું. પણ 1995માં જ્યારે મારી મમ્મીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મને મારા શિક્ષણમાં શું ખામી છે એ શોધવા માટે મેં પ્રયત્ન શરૂ કર્યા. હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો. એ જ દર્દી થોડા સમય પછી મારી પાસે એ જ હૃદયની બીમારી લઈને પાછો મારી પાસે આવતો, ત્યારે મને સમજાયું કે હું પાટાપિંડી જેવી સારવાર કરું છું. એ બીમારીનું ખરેખર કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કરતો નથી. એટલે એ ડૉક્ટરે એના પછી સતત 15 વર્ષ સુધી આ બાબત માટે ખૂબ સંશોધન કર્યું. અને આ સંશોધન પછી વ્હીટ બેલી, જે ન્યૂયોર્ક ટાઈમ્સનું બેસ્ટ સેલિંગ બુક છે, જે બહાર પાડી, જેમાં એને ખૂબ વિસ્તારમાં લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટીસવાળા અને જાડા એટલે કે વધારે વજનવાળા લોકો તેમની ઘઉં ખાવાની આદતથી આ બીમારીનો ભોગ બને છે. ભોજનમાંથી જો ઘઉંની વાનગીઓને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. આ પુસ્તક એટલે કે વ્હીટ બેલીમાં શું જણાવ્યું છે? મિત્રો, ઘઉંથી તમારા શરીરના લોહીમાં સાકરનો ઝડપથી વધારો કરે છે. માત્ર 2 રોટલી, 1 મીઠાઈના ટુકડાથી પણ વધારે સાકરનું પ્રમાણ લોહીમાં વધારે છે. જ્યારે મારી સલાહથી મારા દર્દીઓએ ઘઉંની બનાવટની ભોજન ખાવાનું છોડી દીધું, ત્યારે એમનું વજન ખૂબ ઝડપથી ઓછું થયું અને એમના પહેલા મહિનામાં પેટ અને કમરની સાઇઝમાં સારો એવો ઘટાડો થયો. અને હવે મેં વધારે વજન, મેદસ્વીપણું, એની સાથે ઘઉંનો શું સંબંધ છે એની સરખામણી કરવાનું શરૂ કર્યું. મારા 80% દર્દીઓ ડાયાબિટીસમાં શરૂઆત કે બીજા સ્ટેજમાં હતા. મારી સલાહથી જ્યારે તેમને તેમના ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કર્યો, ત્યારે માત્ર 3 થી 4 મહિનામાં એમના બ્લડ સુગરનો ખાસ્સો ઘટાડો નોંધાયો. પણ એની સાથે બીજું ઘણું બદલાયું. એક દર્દીએ જ્યારે ઘઉં બંધ કર્યા, ત્યારે તેના વજનમાં 4 મહિનામાં 15 થી 16 કિલોનો ઘટાડો થયો અને શ્વાસની તકલીફ એટલી હદે દૂર થઈ ગઈ કે એને ઇન્હેલર લેવાનું છોડી દીધું. એને છેલ્લા 20 વર્ષથી માઇગ્રેન એટલે કે સતત માથાનો દુખાવાની બીમારી હતી, એ દૂર થઈ ગઈ. એની મરડાની તેમજ અલ્સર, ઘૂંટણનો દુખાવો, નીંદર નહીં આવે વગેરે ઘણી બધી બીમારીઓ દૂર થઈ ગઈ. હવે તમે ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ કરશો તો તેમાં એમાઇલોપેક્ટિન નામનું તત્વ હોય છે, જેનાથી આપના લોહીમાં LDL નામનું કોલેસ્ટ્રોલનો વધારો થાય છે, જેના લીધે હૃદયના રોગ થાય છે. જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો, ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. બીજું, ઘઉંમાં ગ્લાયડિન નામનું તત્વ હોય છે, જેથી તમને ભૂખ વધારે લાગે છે. તેથી તમારું રોજનો 400 કેલરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે. આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે. શું ઘઉંના ત્યાગથી આપણે ગ્લુટેન ફ્રી ભોજન ખાઈએ છીએ? ગ્લુટેન એ તો ઘઉંનું માત્ર એક તત્વ છે. જો તમે ઘઉંમાંથી ગ્લુટેન બાદ કરો પછી પણ ઘઉં આપણા માટે નુકસાનકારક છે,
કારણ કે હજુ એમાં ગ્લાયડિન અને અમાઇલોપેક્ટિન જેવા તત્વો જેનાથી લોહીમાં સુગર ખૂબ વધી જાય છે. હું લોકોને સલાહ આપીશ કે તેઓ તેમના ભોજનમાં ફળ, શાકભાજી, ડ્રાયફ્રૂટ એટલે કે બદામ, કાજુ, અખરોટ, કઠોળમાં મગ, ચણા, દાળ ભાત અને જુવાર બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડો. ઘઉંમાં 1970-80થી વધારે પાક લેવાની તેમજ હાઇબ્રિડ જાત લેવાની ટેકનિકથી એમાં ગ્લુટેન અને ગ્લાયડિનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. જો આપણે ઘઉંની રોટલી, બ્રેડ, પાસ્તા રોજ ખાવાનું બંધ કરીને બાજરી, જુવારના રોટલા અને દાળ ભાત શાક શરૂ કરશો તો તમારું વજન ઘટશે અને તમારું બ્લડ સુગર ઓછું થશે, તમારા ભોજનનું પ્રમાણ ઓછું થશે, તમારું હૃદય, શરીર વધારે તંદુરસ્ત બનશે.